દાંતાના વસી ગામમાં બનાસ ડેરીની દૂધ મંડળીના વિવાદ વચ્ચે મોટા સમાચાર છે. બનાસ ડેરીના ઝોનલ અધિકારીએ મોટું નિવેદન આપ્યું છે. બનાસ ડેરીએ દૂધ મંડળી બંધ કરવાનો આદેશ ન કર્યો હોવાનું અધિકારીઓનું નિવેદન છે. અમે દૂધ મંડળી પર દૂધ લેવાની ના નથી પાડી તેમ જણાવ્યું. સાંજે ડેરી ચાલુ કરવામાં નહીં આવે તો પગલાં લેવામાં આવશે. વસી દૂધ મંડળીના મંત્રી અને કમિટી સભ્યો સામે પગલાં લેવામાં આવશે. ગ્રામજનોના આંતરિક વિખવાદમાં બનાસ ડેરીનું નામ ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે અને સવારે પણ દૂધ મંડળીએ દૂધ ન લેવાનું સામે આવ્યું. વિવાદ વધતા બનાસ ડેરીના અધિકારીઓ જેમણે વસી દૂધ મંડળીની મુલાકાત લીધી. હવે અમને સંઘમાંથી કોઈ અધિકારી કે કોઈએ સૂચના આપેલ નથી કે તમે મંડળી બંધ રાખી. અમે તો કાલના પ્રયત્ન કરીએ છીએ કે ગ્રાહક હેરાન ના થાય અને તમે દૂધ ભરી લો, પણ એમને દૂધ ભરેલ નથી અને એમને આંતરિક વિખવાદ ગામનો અગાઉથી ચાલુ હતો અને એમના આંતરિક વિખવાદમાં એમની કમિટીએ અને મંત્રીએ મંડળી બંધ રાખેલ છે. અને આ બધું કરવા પાછળ મળતી માહિતી મુજબ અમને એવું જાણવા મળેલ છે કે બનાસ ડેરીની ઇમેજ ખરાબ થાય અને નુકસાન થાય એના માટે આ લોકો આવા કૃત્યો કરતા હોય છે. અત્યારે અમારું સંઘનું ટેન્કર પર રૂટિંગ સમયે દૂધ લેવા માટે આવેલું છે, જે આપ જોઈ શકો છો. અને અમે પણ અત્યારે ગામ લોકોને સમજાવવા માટે આવેલા છીએ. સંઘ તો કોઈ ભેળસેળ વાળું દૂધ હોય, વધુ પ્રમાણમાં ભેળસેળ થતું હોય તો મંડળી બંધ કરવાનો નિર્ણય એ પણ વિચારીને નિર્ણય કરતું હોય છે. બાકી સંઘ કોઈ મંડળી બંધ કરવાનો નિર્ણય લેતું જ નથી. મંત્રીનો આરોપ છે કે ડિરેક્ટર અમૃતસિંહ ઠાકોરના કહેવાથી દૂધ સ્વીકારવાની કામગીરી બંધ કરાઈ છે. એટલે 300થી વધુ દૂધ ઉત્પાદકોના રોજના 5000 લીટરથી વધુ દૂધના સંગ્રહ પર અસર થઈ છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ડિરેક્ટર મંત્રીને બદલવા માંગતા હોવાથી વિવાદ સર્જાયો છે. ડેરીના અધિકારીએ કે ડેરીના સુપરવાઇઝરે કોઈને પણ અમને એવી સૂચના નથી આપી કે મંડળી બંધ કરજો કે બંધ રાખજો કે દૂધ ના ભરજો. પણ અમે ડિરેક્ટરના વિખવાદના કારણે મંડળી બંધ રાખી હતી ગામ લોકોએ. અને આજે સાહેબે રૂબરૂમાં વાત કરી કે ભાઈ હવે એ સોલ્યુશન બધું થઈ જશે, તો પણ તમે મંડળી ચાલુ કરજો. એટલે ગામ લોકોએ સામે એવું પણ કીધું કે અમે સાહેબ મંડળી તો ચાલુ કરી દઈએ, તમે કર્મચારી છો, સંઘના અધિકારીઓ છો, એના લીધે અમે વિરોધ ના કરી શકીએ. પણ અમને એવી ધાક ધમકી મળી હતી ડિરેક્ટર તરફથી કે તમે મંત્રી એ રાખશો તો પેનલ્ટીઓ આવશે, નુકસાની આવશે, તો તમારે ભરવાની તૈયારીઓ રાખવી પડશે.